ઉદયન રાજા સ્વમત પરમત. સ્વમત એટલે આત્મા અને પરમત એટલે આત્મા સિવાયની જે અવસ્થા, જેનું ઉપાદાન કારણ અદભુત બન્યું હોય એના જીવનની અવસ્થા કેવી ઉત્કૃષ્ટ બને છે. ઉપાદાન તૈયાર ન હોય ત્યાં સુધી એની અંદરમાં વસ્તુ કદી રહી શકતી નથી. અંદર કોઈ વસ્તુ નાખી દે તો પણ તે વસ્તુ બગડી જાય, ખરાબ થઈ જાય. એની વિપરીતતા એટલી બધી વિષમ બની જાય કે વ્યક્તિનું આખું પરિમન બદલી જાય. ને જ્યાં સુધી જે નિમિત્તાધીન દ્રષ્ટિ છે ત્યાં સુધી ઉપાદાન તૈયાર થઈ શકે નહીં. નિમિત્તથી મને આમ થાય છે, નિમિત્ત મને આમ કરાવે છે, આવી જ્યાં સુધી વ્યક્તિની માન્યતા રહે ત્યાં સુધી વ્યક્તિ કદી પણ પોતાની વર્તમાન તૈયારી બને નહીં. આ ઉપાદાન, જેને પોતાનું ઉપાદાન તૈયાર કરવું હોય એને આમ એટલું બધું ગહનતાથી એને વિચારવું પડે કે મારે સમ્યક દર્શન બોધિ પ્રાપ્ત કરવું છે તો પર દ્રષ્ટિ છૂટી જવી જોઈએ. નિમિત્તાધીન દ્રષ્ટિ જ્યાં સુધી જીવની રહે ત્યાં સુધી કદી પણ સ્વયંને જોઈ શકતો નથી. સ્વયંનું અવલોકન તો ત્યારે જ થાય કે પર દ્રષ્ટિ છૂટે ત્યારે. આ જીવનું અનંતકાળથી જન્મ મરણનું પરિભ્રમણ શા માટે થઈ રહ્યું છે એ બીજાના કારણે નહીં, પણ પોતાનું ઉપાદાન કેમ તૈયાર થતું નથી એને એ કોઈ દિવસ જોઈ શકતો નથી, કોઈ દી નથી જોયું. અને જો જોવે તો જરૂર એને ખ્યાલ આવે કે આ કચાશ નિમિત્તની નથી, ક્ષેત્રની નથી, કાળની નથી, વસ્તુની, વ્યક્તિની નથી, પણ મારી જ છે. અંતર અવલોકન જ્યારે જીવનું થાય ત્યારે વ્યક્તિ નિમિત્તાધીન દ્રષ્ટિ છૂટી જાય. અને જેવી નિમિત્તાધીન દ્રષ્ટિ છૂટે એટલે સ્વની તરફ જ વળે, સ્વને જ જોવે. મારી અંદરમાં શું ચાલી રહ્યું છે, મારી ભીતરમાં શું બની રહ્યું છે, એ જ વ્યક્તિ હર હાલતમાં, હર સંયોગમાં એની એવી અદ્ભુત દ્રષ્ટિ બની જાય. એટલે જ આ કહ્યું જગન્ય પાત્ર. મંદ વિષયને સહાદના કરુણા પ્રથમ ભૂમિકા. સાધકની પ્રથમ ભૂમિકા જગન્ય પાત્ર. આ સ્થળ 1957 રાજકોટ રામનાથપરામાં રેવાકુંડની અંદરમાં ચૈત્ર સુદ નોમના દિવસે આની રચના થઈ. જીવોની પાત્રતા કેવી કેવી હોય છે અને જીવ ક્યાં ક્યાં કઈ કઈ રીતે બધે અથડાય છે, પછડાય છે, દુઃખી થાય છે. દુઃખી થવું મંજૂર છે, પણ વર્તમાનમાં પોતાને તૈયાર થવું એને સેટ નથી. દુઃખી થવું મંજૂર છે, બહુ વધારવા મંજૂર છે, પણ એને વર્તમાનમાં તૈયાર થવું નથી. અને જ્યાં સુધી વ્યક્તિ વર્તમાનમાં નિજ સ્વરૂપનું અવલોકન નહીં કરી શકે ત્યાં સુધી એની તૈયારી. એટલે બતાવે કે મંદ વિષયને સરળતા. જેના વિષયો 5 ઇન્દ્રિયના વિષયો મંદ બની ગયા અને જેના વિષયો વિકારો મંદ બની જાય એનામાં સહજ આવી સરળતા પ્રગટે. અને જેનામાં આવી સરળતા પ્રગટે તે જ સાધક બની શકે. જ્યાં સુધી આવી સહજ સરળતા, થોપેલી કોઈ ચીજ નહીં રહેવાની. થોપેલી ચીજની અવધિ, એની મર્યાદા, એની લિમિટ ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી સામે નિમિત્ત ન આવે ત્યાં સુધી. કેવો નિમિત્તાધીન જીવ છે, આમાં ક્યાંથી પાત્ર બને.
જેવો નિમિત્તાધીન બન્યો એટલે શું થાય છે? નિમિત્ત જેવો ઈ બની જાય છે. એને ખબર ક્યાં છે? નિમિત્તાધીન થવું એટલે નિમિત્તની સાથે એકરૂપ થઈ ગયો. નિમિત્તનું જેવું પરિણમન છે એવું પરિણમન એનું થઈ ગયું. એટલે તો ફીલ થાય છે. ફીલ કેમ થાય? ફીલ કામ થાય? ફીલ કરવું, ફીલ થવું એ જીવનો સ્વભાવ છે. તો નક્કી થયું ને કે જે નિમિત્ત સામે ઉપસ્થિત થયું એ નિમિત્તની સાથે વ્યક્તિ એકરૂપ બની ગઈ. એના જેવું એનું પરિણમન થઈ ગયું. એનું પરિણમન એવું થાય એટલે એ જે કાંઈ કરે છે એના માફકી કરવા મળી જાય. પાગલ બને તે પાગલ બની જાય. એ જે કાંઈ કરે એને જેવું કરવા મળી જાય. તો આ વ્યક્તિની અંદરમાં આવી જ્યાં સુધી અવસ્થાઓ રહે ત્યાં સુધી એની પ્રણતિ ક્યારે બને ઠીક? અને એની પ્રણતિ ઠીક ન બને ત્યાં સુધી વ્યક્તિનો ઉપયોગ તો અજ્ઞાન રૂપ જ રહેવાનો. અજ્ઞાન રૂપ ઉપયોગ ત્યાં સુધી જ છે કે નિમિત્તાધીન રહે ત્યાં સુધી. કારણ ઉપયોગ નિમિત્તાધીન બની ગયો એટલે પરિણમન બદલી ગયું. જો એનો ઉપયોગ સ્વરૂપ લક્ષી હોય અને સ્વરૂપમાં જ જો સ્થિર રહેતો હોય તો એ નિમિત્તનું પરિણમન એનામાં ન થાય. તો એનું ઉપાદાન એ નિમિત્ત આવે ત્યારે એનાથી ઓર વધારે નિખાર પામે, ઓર શુદ્ધ બને, ઓર નિર્મળ બને. તો નિમિત્તની સામે કોઈ દિવસ એની દ્રષ્ટિ થાય નહીં અને નિમિત્તાધીન વ્યક્તિ કદી થાય નહીં. એની પ્રણતિ, એનો ઉપયોગ શુદ્ધ ત્યારે બને કે અંદરમાં સુખ, શાંતિ અને સમાધિનો અંશ એને ઉપલબ્ધ થાય. ત્યારે સમજવું કે એનો ઉપયોગ શુદ્ધ છે. શુદ્ધ ઉપયોગ ક્યારે જ હોય કે એનું પરિણમન સ્વભાવમાં જ હોય ત્યારે. જ્યાં સુધી જીવનું પરિણમન નિમિત્તાધીન હોય, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અનુરૂપ એનું પરિણમન હોય ત્યાં સુધી કદી પણ એનો ઉપયોગ શુદ્ધ બને નહીં. અને ઉપયોગ શુદ્ધ ન બને ત્યાં સુધી ભીતરમાં સુખ, શાંતિ અને સમાધિ આ કદી પણ બને નહીં. જેની અંદરમાં આવું સુખ, શાંતિ અને સમાધિનો અનુભવ ક્ષણે ક્ષણે થતો હોય એ વ્યક્તિનો ઉપયોગનું શુદ્ધિકરણ થઈ રહ્યું. એનો ઉપયોગ ઓર તેજ બની રહ્યો. નિમિત્ત આવે ત્યારે ઉપયોગ શૂન્ય ન થઈ જાય, ઉપયોગ 100 ડિગ્રી પર પહોંચી જાય. તો કર્મ નિમિત્તથી કર્મ ન થાય. કર્મ વ્યક્તિની વર્તમાન પ્રણતિ નિમિત્તને અનુરૂપ એનું પરિણમન બને તો જ કર્મ થાય. કર્મ નિમિત્ત નથી કરાવતો. બહારની કોઈ વસ્તુ, વ્યક્તિ, ક્ષેત્ર એ કોઈ કર્મ કરાવતું નથી. વ્યક્તિની વર્તમાન પ્રણતિ કેવી છે એનું પરિણમન શું ચાલે? રાગદ્વેષ રૂપ એનું પરિણમન ચાલે છે. રાગદ્વેષ રૂપ પરિણમન ચાલતું અને રાગદ્વેષ રૂપ સાથે વ્યક્તિ હોય તો શું હોય? ઉપયોગ અજ્ઞાન રૂપ હોય. રાગદ્વેષ સાથે ઉપયોગ એકરૂપ થયો, ઉપયોગ અજ્ઞાન. અને જેવું વ્યક્તિનો ઉપયોગ જાગરણ પ્રગટી ગયું એટલે ઉપયોગ રાગદ્વેષથી અલગ થયો. અને જેટલો ઉપયોગ અલગ થાય એટલો ઉપયોગ શુદ્ધ બને. અને ઉપયોગ જે શુદ્ધ બન્યો તે જ સ્વભાવરૂપ ધર્મ છે. બાકી તમે ફાંફા મારો, દોડો, તમારી તાકાત હોતી લગાવો, સ્વભાવરૂપ ધર્મ કદી અનુભવમાં આવવાનો નથી. અને અનુભવ કરવો હોય તો વ્યક્તિને વર્તમાન ક્ષણમાં થઈ શકે. આગલી ક્ષણ કેવી છે, કેવી એની અવસ્થાથી છોડી દો ભૂતકાળ. પણ ભૂતકાળમાંથી બહાર નીકળે ત્યારે ઉપયોગ ઠેકાણે આવે ને. તો ભૂત ભાવીમાં તો 24 કલાક જો એ નિમિત્ત. વર્તમાનમાં વ્યક્તિના કર્મના ઉદયરૂપ જે નિમિત્તો છે એ નિમિત્તોની સાથે વ્યક્તિની વર્તમાન કેવી અવસ્થા અને જે ભૂતકાળ થઈ ગયો, વયો ગયો, મૃત થઈ ગયો, કદી વાપીસ ભૂતકાળ કદી વાપીસ આવી નહીં શકે. ભાવિને વર્તમાનમાં લાવી નહીં શકો, કોઈ તાકાત જ નથી. એની હિસાબથી એની જ અવસ્થાથી આવશે. પણ તમારે લાવવું હોય તો આજ 18 તારીખ છે, 19 તારીખ લાવવી હોય તો આ તમે તારીખથી ફાડ નાખો, તમારા ફોનમાં તમે બદલી નાખો, એનાથી કાંઈ
એ તારીખ આજે 19 ન થાય. આ તો હજી દ્રવ્ય કાળની વાત છે, તો એમાં કઈ ચાંદ જીવની ડૂબતી નથી. ત્યારે ભાવમાં શું અર્થાલે? ભાવ વર્તમાનમાં વ્યક્તિના કેવા બને? જ્યારે જ્યારે જીવ નિમિત્તાધીન બને છે ત્યારે જીવની વર્તમાન અવસ્થા કેવી બની જાય છે અને કેવા એના અંદરમાં તરંગો, રાગ દ્વેષના તરંગો કેવા મોજા ઉઠે. જેમ સાયક્લોન હોય ત્યારે સમુદ્રમાં કેવા મોજા ઉઠે, 5-5, 10-10, 20-20 ફૂટ ઊંચા મોજા ઉછળે. એમ વ્યક્તિની સામે નિમિત્ત આવે ત્યારે કેવા મોજા ઉઠે અંદરમાં રાગ દ્વેષના. કેવું થાય અંદરમાં? શું થાય? એ મોજા વ્યક્તિને ક્યાં ફેંકી દે? જો સમુદ્રના મોજા, સમુદ્રમાં કોઈ પણ સ્ટીમર હોય ને, ગમે ક્યાંય ને ક્યાં ફેંકી દે. ગમે એવી ચીજ હોય તો ફેંકી દે. એમ વ્યક્તિની અંદરમાં જ્યારે આવા નિમિત્તાધીન વ્યક્તિ થાય ત્યારે અંદરમાં એવા રાગ દ્વેષના તોફાન ઉઠે કે એમાં આત્માની કોઈ ચીજ એને ત્યારે જોવા ન મળે. આત્માની બધી ચીજ મૂર્છિત ચકડાઈ જાય. અને જેના અંદરમાં આવું જાગરણ વર્તમાનમાં વર્તતું હોય એ વ્યક્તિ જરૂર બધાથી બચી શકે અને એ નિર્મળ અને પવિત્ર બની શકે. આ મંદ વિષયને સરળતા, સહ આજ્ઞા, સુવિચાર, કરુણા, કોમળતાની ગુણ પ્રથમ ભૂમિકા. આ પ્રથમ ભૂમિકા મારી આવી છે. આ સાંભળવું, વાંચવું, બોલવું, સમજાવવું એ આસાન છે, પણ જીવનમાં પ્રેક્ટિકલ કરીને આવી પાત્રતા પ્રાપ્ત કરવી એ કઠિન છે. અને આ પાત્રતા જ્યાં સુધી જીવમાં ન આવી શકે ત્યાં સુધી બોધિ, સમ્યક દર્શન કદી સંભવી શકે. ઉપાદાન તૈયાર જ નથી. એ ઉપાદાન તૈયાર ન હોય તો એનું કાર્ય ક્યાંથી થઈ શકે? અંદરમાં ભર્યો છે બધો કચરો અને અંદરમાં પછી નાખવું છે સારામાં સારી ચીજ, એ રહી જ ન શકે, ટકી જ ન શકે. એનો અંદર પ્રવેશ જ ન થાય. આ નિયમ છે. એટલે તો રાગદ્વેષ જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી કદી પણ ઉપયોગ જ્ઞાન સ્વરૂપ ન બને. અને રાગદ્વેષ કેમ ચાલે છે? વ્યક્તિ એમ પણ બોલે કે મારે રાગદ્વેષ કરવા નથી, મારે વિચાર કરવા નથી, તો પણ વિચાર કેમ આવે? તો એના વશની વાત નથી. કેમ વિચાર ચાલે છે? એની અંદરમાં રાગ દ્વેષ અને વિચારો કેમ ચાલે છે? એ શું કરી શકે છે? વ્યક્તિ શું કરી શકે? ભીતર જગતમાં વ્યક્તિ શું કરી શકે? પોતાનું વર્તમાનમાં શું કરી શકે? અને જ્યાં સુધી વર્તમાનમાં વ્યક્તિ પોતાનું જે કાર્ય, પોતાને જે કરવું છે એની પ્રણતિ શુદ્ધ એ ન થાય ત્યાં સુધી વ્યક્તિ રાગદ્વેષના દ્વંદ, તો એની પાત્રતા કદી ખીલે નહીં, એની પાત્રતા એવી બને નહીં. અને એની પાત્રતા એવી નિર્મળ અને પવિત્ર જ્યારે બની જાય છે ત્યારે એ વ્યક્તિ કેટલો અદ્ભુત અને અપૂર્વ બની જાય છે કે જે પ્રકૃતિઓ કામ કરી રહી છે ત્યાં સુધી વ્યક્તિ મૂર્છિત છે. અને મૂર્છિત અવસ્થા છે એટલે પ્રકૃતિઓનું સામ્રાજ્ય છે. અને જેવું એનામાં જાગરણ શરૂ થયું એટલે પ્રકૃતિનું જોર કમ થઈ જાય. જેટલું જેટલું જાગરણ એની ડિગ્રી વધતી જાય એટલે અંશે પ્રકૃતિઓ, નેગેટિવ પ્રકૃતિઓ જે આપણી અંદરમાં ચાલી રહી છે એ બધી પ્રકૃતિઓ પેલી મંદ બનવા મળે. પછી જાગરણ ઓર બની ગયું તો ઉપશમ, ક્ષયોક્ષમ અને ક્ષય સુધી પહોંચે. જેટલી પ્રકૃતિનો ઉપશમ, ક્ષયોક્ષમ થાય એટલું પાત્ર એનું ઉત્કૃષ્ટ બનતું જાય. આ તો હજી પ્રથમ પાત્રની વાત છે. તો પ્રથમ પાત્રમાં પણ જો વ્યક્તિની આવી અંતર અવસ્થા બની જાય તો પછી મધ્ય પાત્ર આવે ત્યારે કેવું બને? એની શું અવસ્થાઓ બને? જ્યાં સુધી વ્યક્તિ આ જ અવસ્થામાં, રાઉન્ડમાં, પ્રકૃતિઓના દાયરામાં જ્યાં સુધી જીવે રહે ત્યાં સુધી સહી જીવન છે નહીં અને એનાથી ઉપલબ્ધિ થાય નહીં. દુઃખોના કારણે મીટી શકે નહીં. દુઃખોના કારણે મીટાવવા હોય તો વ્યક્તિ આવું પાત્ર બનવું પડે. ને જે જીવો પાત્ર બની શક્યા છે એની મુક્તિ નિશ્ચિત. એની મુક્તિને કોઈ અટકાવી ન શકે, એની મુક્તિને કોઈ રોકી ન શકે.
વ્યક્તિની મુક્તિ પોતાથી પોતામાં પોતા વડે જ થાય, એમાં બીજું કોઈ. પણ જ્યાં સુધી નિમિત્તાધીન રહે ત્યાં સુધી વ્યક્તિ બંધનરૂપ છે, ત્યાં સુધી જીવ બંધાયેલો જ રહેવાનો. નિમિત્તાધીન બને છે એટલે વ્યક્તિની કોઈ તૈયારી વર્તમાનમાં મોક્ષ માર્ગ ઉપર ચાલવાની નથી. જ્યાં સુધી નિમિત્તાધીન રહે ત્યાં સુધી જીવ હંમેશને માટે મૂર્છિત છે, અને મૂર્છિત અવસ્થાની અંદરમાં જીવ કદી પણ સ્વરૂપ સુધી પહોંચવાની એનામાં ક્ષમતા રહી શકતી નથી, ક્ષમતા હોતી નથી. તો આવી અવસ્થા જીવની જ્યારે જ્યારે બને છે નિમિત્તાધીન થઈને, ત્યારે વ્યક્તિમાં જો આવું જાગરણ હોય તો પછી ઘણા નિમિત્તોથી વ્યક્તિ બચી હોય, 1, 2, 3, 4, 5. પણ કોઈ એક નિમિત્ત એવું આવે, શું થાય? 2, 5, 10 નિમિત્તે તો વ્યક્તિ બચી. પણ એક નિમિત્તનો એવું એને ઝટકો લાગે તો શું થાય? શું બને? એની જે કોઈ થોડીક પોઈન્ટ જેટલી સ્વયં તરફ ચાલવાની જે તૈયારી થઈ ને, એક નિમિત્ત એવો ઝટકો લગાવે તો એની ગાડી ક્યાં રિવર્સમાં વધી જાય. પછી ઈ પોઈન્ટ ઉપર આવતા કેટલો સમય લાગશે? આ કેમ કામ નથી થતું? જીવનું કામ કેમ થતું નથી? કામ કરે તો છે. ઘણી વાર ભાવવાહી બની જાય, એટલો બધો ભાવવાહી બની જાય, છતાં ઈ ઠેરનો ઠેર કેમ રહે છે? કે એક પોઈન્ટ કદાચ ચાલ્યો અને એક નિમિત્ત એવું આવે તો એની ગાડી કેટલા માઇલ રિવર્સમાં આવી જાય. પછી ત્યાં સુધી આવવામાં કેટલો સમય લાગશે? આમને આમ જીવન પછી શું કામ થાય? કેમ કામ નથી થયું? પોતાનું કાર્ય હજી સુધી કેમ થયું નથી? આમ ગદગદી થઈ જાય, આંખમાં આંસુ આવી જાય, આવું બધું બની જાય. એ શુભ ભાવ છે, અને એની અંદરમાં જો જાગરણ પ્રગટી ગયું તો એનું કામ કેવું થઈ જાય? તો એ કેટલો તૈયાર બની જાય. તો ગમે એવું નિમિત્ત આવે ને તો પણ એ વ્યક્તિની અંદરમાં જાગરણની વૃદ્ધિ થાય. એ જાગરણ એનું કમ ન થાય તો વ્યક્તિનું પાત્ર અદ્ભુત અને અપૂર્વ બની જાય. મંદ વિષયને સરળતા, સહાગના સુવિચાર, કરુણા કોમલતાદિ ગુણ પ્રથમ ભૂમિકા. મંદ વિષયને સરળતા, સહાગના સુવિચાર, કરુણા કોમલતાદિ ગુણ પ્રથમ ભૂમિકા था. રૂત્યા શબ્દાદિ વિષય સંયમ સાધન રા, જગત ઈષ્ટની આત્માથી મધ્ય પાત્રમાં. 5 ઇન્દ્રિયોના વિષયો તો બધા મેં જવાનું. કારણ કે આ બધો જમેલો જે છે, આ સંસાર શું છે? જીવનો સંસાર. આ સોનું, હીરા, મોતી, માણેક, આ કપડા, મકાન, બંગલા, આ કાર, આ બધું એ સંસાર. એ તો એને વિસ્તાર કર્યો. એ સંસાર નથી. દરેક વ્યક્તિનો સંસાર વ્યક્તિની ભીતરમાં છે, બહારમાં નથી. અને એક પોઈન્ટથી ઉઠે છે, અને કેટલો એનો વિસ્તાર થયો? એક પોઈન્ટથી ઉઠતો વિસ્તાર, એક પોઈન્ટ એટલે 100 એટલામાં છે. અહીંયા જાય, અહીંયા એ પહોંચે તો એને ખતમ કરવો કેટલો આસાન. અને એનો વિસ્તાર કેટલો? 14 લોકક્ષેત્ર. આ કેટલો ફેલાવો? એક પોઈન્ટમાંથી એનો વિસ્તાર, એનો ફેલાવાપણું, એનું સંવર્ધન કેટલું ને કેવું બન્યું. અને એ જ બની રહ્યું છે હર હાલતમાં, હર સંયોગમાં. એની જ વૃદ્ધિ થઈ રહી છે. એમાંથી બીજી કોઈ ચીજ આવતી નથી. કારણ કે એનું જ પ્રોડક્શન ચાલે છે. રાતને દિવસ વ્યક્તિની અંદરમાં એ જ મશીન ચાલી રહ્યું છે. આ મનરૂપી મશીન 24 કલાક ચાલે. એક ક્ષણ માટે ગાડી તમારી હોય અને 500,000 કિલોમીટર એક સાથે ચાલીએ તો એનું મશીન ગરમ થઈ જાય તો થોડી વાર એને ઠંડુ કરવા માટે રેસ્ટ, જળને પણ રેસ્ટ જોઈએ છે. આ મન 24 કલાક ચાલે અને કેટલા વર્ષ ચાલે? આ મનરૂપી યંત્ર 24 ઘંટા ચાલે, એક ક્ષણ માટે બંધ. અને કેટલી સ્પીડથી ચાલે? ગાડી લીધે 100, 200, 500, 1000 કિલોમીટરની ઝડપ એવી કારો હોય છે. આ મન
સાયન્ટિસ્ટે હજી સુધી એવું કોઈ યંત્ર બનાવ્યું નથી કે મનની ગતિને પહોંચી શકે. એક યંત્ર અવકાશયાન છે ને, એ પણ મનની ગતિને પાર નથી કરી શકી. મનની એટલી ગતિ છે, આપણું કોન્શિયસ મન 1 સેકન્ડમાં 22 લાખ કિલોમીટર ભાગે. કોણ એની બરોબરી કરી શકે? કયું એવું યંત્ર છે? બહારમાં કોઈ એવું યંત્ર કે જે મનની ગતિને બરોબરી કરી શકે? કોઈ યંત્ર હજી સુધી બન્યું નથી. અને બની શકે એવું પણ, કારણ કે યંત્ર કોઈ પણ બને એની લિમિટ જ હોય. લિમિટની બહાર જાય એટલી પછી છતાં તમે ચલાવવાનો પ્રયાસ કરો તો તૂટી જાય, ખલાસ થઈ જાય, અને વ્યક્તિ ગમે ત્યાં વચમાં અટકી જાય. તો મનરૂપી યંત્ર 24 કલાક ચાલે, આટલી સ્પીડથી ભાગે. અને ક્યાં ભાગે છે? ભૂત ભાવે. ભૂતનો અંત નહીં અને ભાવિનો અંત. બે અનંત. અનંતકાળથી આ આપણે 50 વર્ષ, 60, 100 વર્ષ જીવે વ્યક્તિ કે વધારે જીવે, ભલે કઈઓ પણ સાગરો પણ જીવે, કઈ વાંધો નહીં, પણ એટલા વર્ષ સુધી આ મન કામ શું કરે? શું કરે કામ? માણસનું મન બેસે છે? ક્યાં બેસે છે? સ્થિર થાય છે? આ જો જ્યાં રસ હશે ને, રુચિ હશે ને ત્યાં, પણ એમાં રસ અને રુચિ છે, પણ અહીંયા સંવર્ધન શેનું છે? રસ રુચિ હોય ત્યાં મન સ્થિર થઈ જાય છે. મન સ્થિર કરવું નથી પડતું, પણ એમાં અંદરમાં શું વધે? તો એ મન, જે મન અહીંયા શું કે છે? અહીંયા પાત્ર બનવા માટે, આ પાત્ર બનવા માટે આ મનનું શું કરવાનું? પેલા જ ભૂમિકા મેં બતાવી દીધી કે મંદ વિષયને સરળતા સ્વાભિનાશિકા કરુણા કોમલતાદિ ગુણ પ્રથમ ભૂમિ રોક્યા શબ્દાદિ વિષય. તો જે વિષયમાં જે જીવને રસ છે ત્યાં મન કેવું ચીપકી જાય છે? રોક્યા શબ્દાદિ વિષય સંયમ સાધન રા. સંયમની સાધના માટે કેવો જીવ ભાવુક છે? 5 ઇન્દ્રિયોના વિષયો એટલે એના વિકારો જે જીતી શકે તેનામાં સ્વભાવરૂપ સંયમ પ્રગટી શકે. નિજ સ્વરૂપમાં સ્થિરતા, નિજ સ્વરૂપમાં જમી જવું, નિજ સ્વરૂપની પ્રણતિ, એનું નામ છે ચારિત્ર. રોક્યા શબ્દાદિ વિષય સંયમ સાધન રા. જગત ઈષ્ટ નહીં આત્માથી. શું ઈષ્ટ લાગે છે? ઈષ્ટ શું બનાવ્યું? હજી તો પેલા જ 5 ઇન્દ્રિયોના વિષયો રોક્યા શબ્દાદિ વિષય સંયમ સાધન. સંયમને સાધન બનાવ્યું. દ્રવ્ય સંયમ છે ને સાધન છે. પંચમહાર દેશ વીરતિ શ્રાવિકા પણ દ્રવ્ય ચારિત્ર. કરણકોટી જે છે, 1 કરણને 1 યોગથી, 2 કરણ 2 યોગ, 3 યોગથી, 3 કરણ 3 યોગથી, આ કરણકોટી પ્રતિજ્ઞા. પ્રતિજ્ઞાનું વહન કરે યોગ. યોગથી પ્રતિજ્ઞાનો સ્વીકાર થાય અને યોગ એનું વહન કરે. પ્રતિજ્ઞાને ઉઠાવવા માટે આ યોગ સાધન. પછી મન, વચન અને કાયા, ત્રણેય યોગ પ્રતિજ્ઞાને વહન કરવા માટેના સાધન છે. જેમ સુગંધને વહન કરવા માટે હવા છે, હવા ઉપર સ્વાર થાય સુગંધ અને માઇલો સુધી પહોંચી જાય, એમ સંયમને વહન કરવા માટે આ યોગ સાધન છે. પ્રતિજ્ઞા, યોગથી જે પ્રતિજ્ઞા લેવાય, દેશ વેદથી પ્રતિજ્ઞાઓ શ્રાવક શ્રાવિકા પણ 12 વ્રત શ્રાવકના. તો સામાયિક ચારિત્ર, તો સામાયિક સંકિત પણ સામાયિક છે, શ્રુત પણ સામાયિક છે, દેશ વીરતિ સામાયિક અને સર્વવીરતિ સામાયિક. આ સામાયિકની અંદરમાં પહેલી સંકિત સામાયિક. સંકિત સામાયિક હોય તો શ્રુત સામાયિક, અને સંકિત અને શ્રુત સામાયિક હોય તો દેશ વીરતિ સામાયિક, અને દેશ વીરતિ સામાયિક હોય તો સર્વવીરતિ સામાયિક. તો સર્વવીરતિ સામાયિક 3 કરણ 3 યોગથી પ્રતિજ્ઞા. બહારથી વ્યવહારથી
ત્રણ કરણ અને ત્રણ યોગથી મનથી કરવું નહીં, કરાવવું નહીં, અનુમોદવું નહીં. મનથી, વચનથી કરવું નહીં, કરાવવું નહીં, અનુમોદવું નહીં. કાયાથી કરવું નહીં, કરાવવું નહીં, અનુમોદવું. આ ત્રણ કરણ ત્રણ યોગથી આ 9 કોટીની પ્રતિજ્ઞા. તો 9 કોટીની પ્રતિજ્ઞા વહન કરવા માટે યોગ, આ યોગ ત્રણ મન, વચન અને કાયા, એનું શુદ્ધિકરણ, એની નિર્મલતા, એની પવિત્રતા એ શેનાથી? અને એ જે વ્યક્તિ સામાયિક રીએ એની અંદરમાં એનો ઉપયોગ ક્યાં છે? એનો ઉપયોગ શું કરે છે? રોક્યા શબ્દાદિ વિષય સંયમ સાધન રાહ. સંયમ એ સાધન છે, આ સાધન છે. દેશવેતી કે સર્વવેતી સાધન છે. મનુષ્ય જીવન જ સાધન છે. તો એનાથી જે થાય એ બધા સાધનો જ હોય, પણ સાધ્ય સુધી પહોંચે તો તે સાધન કહેવાય. સાધ્ય સુધી ન પહોંચે તો વચમાં ક્યાં અટકી ગયો તો એ સાધન એને રૂકાવટ કરે. તો 99% જીવો સાધનને સાધ્ય સમજે છે. આ ક્યાં ક્યાં જીવો અટકી જાય છે? સાધનની જરૂર છે. સાધન વગર સાધ્ય સુધી પહોંચાય નહીં. પણ સાધન તે ધર્મ જો માની લીધો અને મનાવી દે, ખલાસ, અટકી ગયો. તો આ દેશવીતિ કે સર્વવીતિ સામાયિક દ્રવ્યથી પ્રતિજ્ઞા કરી, પણ એનું પરિણામ વર્તમાનમાં એની સ્થિરતા કેવી છે? આ સંયમ એટલે સામાયિક, સામાયિક એટલે સંયમ. સંયમના પ્રકાર બતાવ્યા. દેશવીતિ ને સર્વવીતિ. તો દેશવીતિમાં શ્રાવક સહિતા એ પણ સંયમ છે. સંયમમાં સંયમ વ્રતમાં હોય, સામાયિકમાં હોય ત્યારે સંયમ, અને સામાયિકમાં ન હોય ત્યારે અસંયમ. મુનિ તો સતત સંયમમાં છે. તો આ રોક્યા શબ્દ આદિ વિશે 5 ઇન્દ્રિયોના વિષયોમાંથી જે વ્યક્તિ ઉપર ઉઠી શકે ત્યારે એની અંદરમાં સંયમ સાધન બને. જ્યાં સુધી વ્યક્તિ 5 ઇન્દ્રિયોના વિષયોમાંથી, એના વિકારોથી ઉપર ન ઉઠે ત્યાં સુધી સંયમની સાધના શક્ય સંભવિત બને નહીં. કોઈ પણ હોય, દેશ વ્યક્તિ હોય કે સર્વ. 5 ઇન્દ્રિયો તો છે આપણી પાસે, એ સાધન છે. તો એના દ્વારા એ વ્યક્તિએ કામ શું કરવાનું? સંયમ લક્ષ્યથી વિકારોથી મુક્ત થવાનું. તો આ સમસ્ત શરીર એ સાધન બની ગયું. એ સાધનથી સામાયિક લીધી, કરણ કોટીથી, અને એ સામાયિક એની એવી ઉપયોગ જાગે, જેટલો ઉપયોગ જાગે એટલે અંશે એની સામાયિક કેટલી નિર્મળ બને, કેટલી પવિત્ર બને, અને કેવું એનું શુદ્ધિકરણ થાય. ઉપયોગનો અંદરમાં જ્યારે આવું જાગવું બને ત્યારે અંદરમાં સુખ, શાંતિ અને સમાધિ પ્રાપ્ત થાય. એ છે આ જીવનો ઉપયોગ શુદ્ધ. અને શુદ્ધ ઉપયોગ બને ત્યારે આ કાર્ય એના અંદરમાં આવો અનુભવ થયા વગર રહે નહીં. તો 5 ઇન્દ્રિયોના વિષયો, એના વિકારો, એમાંથી વિષય તો જ્ઞાનીને પણ હોય. જો તીર્થંકર કે જ્ઞાની કેવળ જ્ઞાન થાય એટલે ઇન્દ્રિયાતીત બની જાય, યોગાતીત બની જાય. શરીર છે, મન, વચન, કાયા છે, પણ શરીર સાથે રહેવા છતાં એની સાથેનું એનું કાંઈ કનેક્શન જ ન હોય. કેમ જીવતા હોય? શરીરમાં આત્મા છે, વિતરાગ છે, પણ એની સાથેનું કોઈ કનેક્શન જ નહીં. યોગ સાથેનું બધું કનેક્શન છૂટી ગયું. ઉપયોગ પૂર્ણ બને એટલે યોગ સાથેનું પૂર્ણ કનેક્શન છૂટી જાય. આ છે વિતરાગતા. તો એ વખતે યોગની જે પ્રવૃત્તિઓ થાય એ કેવી થાય? પ્રવૃત્તિઓ તો એ પ્રવૃત્તિની અંદરમાં એને અંશ માત્ર અંદરમાં વિકાર ન. તો ઇન્દ્રિયાતીત, યોગાતીત 13મા ગુણસ્થાનની અંદરમાં યોગાતીત, ઇન્દ્રિયાતીત આત્મા બની શકે છે. તો અંદરમાં પ્રવૃત્તિઓ જે ચાલે છે શરીરની, યોગની પ્રવૃત્તિઓ, તે પ્રવૃત્તિઓ એના અંદરમાં કોઈ પણ એની સાથે લગાવ વગર એનું કાર્ય સહજતાથી ચાલી રહ્યું છે. રોક્યા શબ્દ આદિ વિષય સંયમ સાધન રાગ. જગત ઈષ્ટ નહીં, આત્માથી. આ 5 ઇન્દ્રિયોના વિષયો વિકારોથી ઉપર ઉઠે ત્યારે સંયમની સાધના બને. પછી રોક્યા શબ્દ આદિ વિષય સંયમ સાધન રા. જગત ઈષ્ટ નહીં, કોનાથી? તો આત્મા ઈષ્ટ છે કે જગત ઈષ્ટ છે? શું લાગે છે? અનુભવ શું કહે છે? સાંભળવામાં એમ બોલો છો, શિર પણ હલાવો છો કે ના આત્મા વિશિષ્ટ કહેવાય, પણ અંદરમાં મન પાછું શું કહે છે? મન શું બોલે છે?
કે ના કોઈ વાર તો કે એમ થવું જોઈએ ને, કોઈ વાર તો એમ હોવું જોઈએ ને, તો કોઈ વાર તો યોગ્ય બહાર, તો અહીંયા બધું 0 પોઈન્ટ, અહીંયા તો સતત રહેવું જોઈએ ભાઈ. કોઈ વાર આમાં કન્સેશન ન મળે કાંઈ. એ તારી અવસ્થા યોગની ગમે તે હોય, બહારમાં ગમે તે હોય, પણ તારા અંદરમાં આવું જાગરણ જો સતત જો ચાલી રહે તો જગત ઈષ્ટ નહીં, આત્મા છે. ઈષ્ટમાં ઈષ્ટ, મિષ્ટ અને સર્વોપરી શિષ્ટ જો હોય તો આત્મા. એના જેવું જગતની અંદરમાં કોઈ ઈષ્ટ નથી. સ્વજન કહો, પરિજન કહો, ઈષ્ટ કહો કે જે કાંઈ કહો તે આત્મા સિવાય બીજું કોઈ જ નથી. તો આપણે જગતને ઈષ્ટ માનીએ છીએ કે આત્માને ઈષ્ટ માનીએ છીએ? સાંભળવાનું તમે કહેશો કે ના આત્મા ઈષ્ટ છે, પણ પછી ઘરે જાઓ ત્યારે શું ઈષ્ટ થઈ જાય? ત્યારે ઈષ્ટ શું લાગે? ત્યારે શું કે તમારું મન નક્કી કરી શકે કે સાંભળવી બરાબર કે અત્યારે હું આ અનુભવું છું, આ જોઉં છું એ બરાબર? શું બરાબર લાગે? એક ક્ષણની અંદરમાં એ વાત બાષ્પીભવન કેમ થઈ જાય? એક કલાક તમે સાંભળો, એની અંદરમાં એક જ નિમિત્ત, એક ક્ષણની અંદરમાં બધું શું કરી નાખે? આ ઈષ્ટ જ રહેવાનું છે. આત્મા જેવું ઈષ્ટ જગતમાં બીજું કોઈ છે જ નહીં. પણ જ્યાં સુધી જીવની આવી બેહોશી હોય ત્યાં સુધી એને જગતમાં ઈષ્ટ પણ લાગે. અનુકૂળ નિમિત્તો, અનુકૂળ સંયોગો બધું અનુકૂળ હોય ત્યારે જીવને કેટલું ઈષ્ટ લાગે છે. પ્રતિકૂળમાં તો એ કહે છે, માથું ધૂણાવીને કહે છે કે આ ન જોઈએ, આ નથી જોતું, કારણ કે પ્રતિકૂળ છે, અસાતા છે. એ તો એમ જોતું જ નથી. પણ જયારે ઈષ્ટ અનુકૂળ હોય, બધું જ અનુકૂળ હોય, શરીર સાતાકારી હોય, બહારનું બધું અનુકૂળ સેટ થઈ ગયું હોય, કોઈ જાતની કોઈ તકલીફ જ ન હોય, જે તમે કહો બહારના સંસારમાં કે એના ઉપર પરમાત્માના 2 હાથ નહીં, પરમાત્માના તો 4 હાથ નહીં, પરમાત્માના તો અનંત હાથ. એની ઉપર એટલી બધી કૃપા છે, એટલે આવું બધું બરાબર છે. એમાંથી બહાર આવવાનું વિકલ્પ આવે ત્યારે શું વિકલ્પ આવે? ત્યારે શું વિચાર આવે? આ વસ્તુ જે છે આવી બધી જ અનુકૂળ, કાંઈ પ્રતિકૂળતા હોય તો નહીં, પણ કદાચ અકસ્માત ઇનકેસ કોઈની એવી અનુકૂળતા બની ગઈ તો એમાંથી બહાર આવવાનું. પણ જેને આત્મા ઈષ્ટ બન્યો છે એને ચક્રવર્તીની બધા સંયોગો હોય ને, ચક્રવર્તીના કે ઇન્દ્રના, તો પણ જેને આત્મા ઈષ્ટ બન્યો છે, જેને આત્મા અનુભવમાં આવ્યો છે, જેને અનુભવનો સ્વાદ ચાખ્યો છે, એ વ્યક્તિને જગતનું કોઈ પણ ઈષ્ટપણું એને આકર્ષી શકતું નથી, એને રોકી શકતું નથી. એના અંદરમાં બહારની કોઈ ચીજ એને હલાવી શકતી નથી. ગમે એવી ચીજ હોય, જોવે છે કે આ વસ્તુ છે, વસ્તુના ગુણધર્મ છે, એ એનામાં જ છે. પછી ગમે તેવા આકારમાં હોય, ગમે તેવા શેપમાં તમે એને બનાવી દો તો પણ એમાં બર્થડે હોય ત્યારે લોકો કેક બનાવે, કેવા અલગ અલગ શેપમાં બનાવે, તો એમાં એનો ગુણધર્મ ગમે એવા તમે એના શેપમાં બનાવો તો પણ શું હોય? એમાં આમ લાડવા જેવી ગોળ કરીને મૂકી દો તો પણ એમાં શું હોય? એ જ ગુણ હોય કે બીજું કઈ હોય? અને તમામ એવું ડેકોરેશન કર્યું હોય, જોનારને એમ થાય હા, તો એમાં શું હોય? તમે એ વખતે જોઈ શકો છો? તમે એ વખતે એમ રહી શકો છો અંદરમાં? તમે શું જોવો છો? જો અમારનું શેર જો તમે કે પછી પૂછો કોને બનાવી છે, શું આવે તમારા અંદર? એ ગમે એવી અવસ્થામાં હશે, ડબ્બામાં હોય કે બોક્સમાં હોય કે ગમે એવા તમે આમ સુંદરમાં સુંદર એનું ડેકોરેશન બનાવ્યું હોય, પણ એના અંદરમાં ગુણધર્મ એના એ જ હશે, બીજો એક પણ ગુણધર્મ નો નહીં હોય. કોઈ પણ પૂતગલ આ તો તમારી સામે આવે અને તમે જયારે આમ ખુશ થઈ જાઓ અને બધા તાલીઓ પાડતા જયારે કેક કટ કરે ત્યારે શું થાય? એમાં શું છે? એમાં જે ગુણધર્મ વસ્તુના છે તે જ ગુણધર્મ રહેવાના. ગમે એવું બનાવો તો પણ એના ગુણધર્મ બદલે નહીં. આત્માના ગુણધર્મ જે છે એને જો અનુભવવા હોય તો વ્યક્તિએ વર્તમાનમાં એનો ઉપયોગ શુદ્ધ હોવો જોઈએ.
અને જેનો ઉપયોગ શુદ્ધ હોય એને જ આત્માના ગુણોનો અનુભવ થાય. શરીરનું ગમે એવું હોય, શરીર ગમે તેવું ગમે તેનું હોય, તો પણ આત્મા એમાં એક જ છે. અને આત્માના ગુણધર્મ આત્મામાં બધાના સરખા જ છે. એમાં કોઈ પણ દેવ હોય, મનુષ્ય હોય, નારક હોય, તિર્યંજ પ્રાણી હોય, ગમે તે હોય, ગમે એવી અવસ્થામાં હોય, તો પણ આત્માના ગુણ, જો પૂતગલના ગુણ પૂતગલમાં એક સરખા છે, આત્માના ગુણ આત્મામાં. એટલે દ્રવ્ય દ્રષ્ટિથી જો જોઈએ અને વિચારીએ તો સર્વજીવ છે. આ દ્રવ્ય દ્રષ્ટિની વાત છે કે બધામાં એક સરખા ગુણ છે, બધામાં એક જ છે. બધામાં શ્રદ્ધા, જ્ઞાન, સુખ, શક્તિ, ક્ષમા. કોઈ પણ કોઈને પ્રગટ રૂપ છે અને કોઈને સત્તામાં છે, પણ પ્રગટ કરવા માંગે તો, અનુભવવા માંગે તો અનુભવ કરી શકે છે. પણ એને અનુભવ ન જ કરવો હોય તો, એને અનુભવ કરવો જ નથી તો જીવને સ્વયં કેમ નથી થતો? રોક્યા શબ્દાદિ વિષય સંયમ સાધન રાખ. સંયમ તરફનું લક્ષ્ય છે. ગમે એવી પ્રવૃત્તિ હોય, ગમે એવી અવસ્થા હોય, તો પણ એનું લક્ષ્ય, એની દ્રષ્ટિ બદલે છે કે એક જ રહે છે? સ્વરૂપ લક્ષ્ય જે નિમિત્ત તો આવવાના જવાના, એ તો થવાનું. બહારના જગતમાં આવા અનેક પ્રકારના બદલાટો આપણને જોવા મળશે. એ વખતે આપણી સ્થિરતામાં ભંગ થાય છે. કેમ થાય? અને આપણી સ્થિરતામાં ભંગ થયો એટલે શું થયું? આપણામાં વિહવળતા આવી ગઈ તો શું થયું? એ તો જે છે એ જ છે એમ જ, પણ આપણામાં જે વિહવળતા ઊભી થઈ, ચંચળતા આવી, એનાથી આપણને શું લાભ થયો? આપણને શું ફાયદો? તમે બધા ફાયદો જુઓ, લાભ જુઓ કે મને શું મળે છે આમાં? તો નિમિત્તાધીન થાય જીવ, એમાં એને શું મળે છે વિચાર્યું છે કોઈ દિવસ? જીવો નિમિત્તાધીન થાય એમાં એને શું મળે છે? કારણ કે મળે તો જ કરે, આ નિયમ છે. હા, તમે ના કહો તો કાંઈ મળે તો જ કરે, ને કરે. ગમે ત્યાં હો, ગમે તે અવસ્થામાં હો, કાંઈક મળે તો જ કરે, ન મળે તો કરે જ નહીં. અને એને કંઈક જોઈએ છે એટલે કરે છે. દરેક ક્ષેત્રમાં દરેક વ્યક્તિ કાંઈક પણ પ્રવૃત્તિશીલ છે, એમાં એને કાંઈક મળે છે એટલે એ કરે છે. અને કાંઈ ન મળતો હોય તો કરે કોઈ? જો એનું નામ જાગે. ક્યારે વિવેક પ્રગટે, ત્યારે વ્યક્તિમાં વિવેક પ્રગટે કે આ હું કરું છું એનું મને મળે છે. શું મળે છે? વિભાવ, રાગ, દ્વેષ, કર્મનો બંધ મળે જ છે. તમે ગમે ક્ષેત્રમાં હો, પણ અંદરમાં, વ્યક્તિની અંદરમાં જે કાંઈ ફીલ થયું, રાગ દ્વેષ થયા એટલે કાંઈ મળ્યું, પ્રોફિટ તો થાય જ ભાઈ. ગમે ત્યાં તમે જાઓ એટલે તમને પ્રોફિટ તો થવાનો જ. પછી તમને ન જ, તમે એમ કે આ મન નથી જોતું તો પછી ચાલે? તમે ખિસ્સામાં નાખી દીધું, તમે માલિક થઈ ગયા. તમને ફીલ થયું, તમે માલિક બની ગયા. તમને ફીલ ન થયું, ચારે બાજુ ગમે એવી અવસ્થા છે, તો પણ તમે બધામાં જો એ જે વિભાવક અવસ્થા ચાલતી હતી એ બંધ થઈ ગઈ અને સ્વભાવમાં તમે આગળ વધવા માંડ્યા. તો એમાં તમને શું મળે? એમાંય મળે, સ્વભાવમાં મળે, સુખ મળે, શાંતિ મળે, સમાધિ મળે, આનંદ મળે, એમાં એ મળે. અને ઓલામાં વિષાદ, દુઃખ, ચંચળતા, વિષમતા, વિહવળતા, અપાધાપી, શીર, પચીસી, આ બધું મળે તો છે. કાંઈ પણ ફીલ થયું એને મળવાનું જ. તો અહીંયા એ બતાવે છે રોક્યા શબ્દાદિ વિષય. આ પાંચ ઇન્દ્રિયો, કાન, આંખ, નાક, જીભ, શરીર, પાંચ ઇન્દ્રિયો, એ પાંચ ઇન્દ્રિયો એના વિષય 23 અને એના વિકાર છે 212. એક એક ઇન્દ્રિયોના અંદરમાં જે રાગદ્વેષ રૂપ અવસ્થાઓ ફીલ થાય, એટલે રાગદ્વેષ રૂપ અવસ્થાઓ જે બને છે એ બધું એની અંદરમાં કચરો બહારથી ભેગો કરે છે, અંદરમાં આવી જાય. તો આત્મા એને સંયમ સાધનનો બને. આ સંયમને સાધનરૂપ બનાવવું હોય તો વ્યક્તિએ પાંચ ઇન્દ્રિયોના વિકારો જે છે એમાંથી એને બહાર આવવાનું. અને જે બહાર આવી શકે એને સંયમ શ્રેષ્ઠ લાગે, એને સંયમ સુખરૂપ લાગે, એને સંયમ શાંતિરૂપ લાગે, એને સંયમ આનંદરૂપ લાગે. નહીંતર આમાં પણ વ્યક્તિની રુચિ ન હોય તો આ પણ દુઃખરૂપ થાય, આ પણ દુઃખરૂપ થાય. વિવળતા એને એમ થાય કે હું બંધાઈ ગયો, હું આમાં ક્યાંથી આવી ગયો, આ તો હવે નામ જઈ શકે, નામ જઈ શકે, ઘર છોડી દીધું, આવી ગયો.
જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચ્યો નહીં, એ જાગરણ સાક્ષી ભાવ છે ને, વૈરાગ અંદરમાં છે ને, શું કરે, શું કરી શકે? મંદિર સુધી પહોંચવાની ક્ષમતા નથી, વાંથી છૂટી ગઈ ટ્રેન, વચમાં અટકી ગઈ, શું કરવું? જો 99% કામ થાય છે. જ્યાં સુધી વ્યક્તિમાં સ્વરૂપ લક્ષ્ય ન હોય, જાગરણ સાક્ષી ભાવ ન હોય, ત્યાં સુધી વ્યક્તિને એમ જ થાય કે હું અહીંયા આવીને ફસાઈ ગયો. જો નિમિત્ત આવે ત્યારે માણસની હાલત કેવી બને છે, એ કેમ માણસ બચી શકે? તો કે એનામાં જાગરણ કોણ બચાવે? જાગરણ સાક્ષી ભાવ. એની સાધના તો એની પાસે ન હોય તો કોણ એને બચાવે? શું એનું થાય? તો જે જીવો આ ક્ષેત્રમાં પ્રવેશ કરે છે એનામાં આ સાધના જો ન હોય તો અંદરમાં આ તરત ધ્યાન સિવાય કાંઈ જ ન હોય. યુનિફોર્મ છે, અંદરમાં કાંઈ જ નથી, ખાલી છે, હાવ ખાલી. એટલે માણસ બહારથી ભરવા માંગે છે, બહારથી ભેગું કરવા માંગે છે. જ્યાં સુધી વ્યક્તિ ભીતરથી ભરાશે નહીં, ભીતરનો અનુભવ નહીં થાય, ત્યાં સુધી વ્યક્તિની આવી જ અવસ્થા હંમેશને માટે રહેવાની. તો આ રોક્યા શબ્દ આદિ વિષય સંયમ સાધન રાહ. આ સંયમ સાધન ત્યારે બને કે જીવનું લક્ષ્ય આવું હર હાલતમાં, હર સંયોગમાં સંયમ તરફનું બની રહે, તો જ એનું કાર્ય થઈ શકે. નહીં એનું કાર્ય થાય નહીં. તો જગત ઇષ્ટ નહીં, જગત ઇષ્ટ છે કે આત્મઇષ્ટ છે? તમે ધીમે ધીમે બોલો કે જોરથી બોલો, પણ ઇષ્ટ શું બન્યું છે એ કહો તમે. આત્મા ઇષ્ટ બને તો કાંઈ પણ તમને નડે જ નહીં. આત્મા જેને ઇષ્ટ બની ગયો, આત્મા જેને લક્ષ્યમાં આવી ગયો, આત્મા જેને એના તરફ એક કદમ જ ઉઠાવ્યું છે, એને બહારના કોઈ પણ સંયોગો, કોઈ પણ નિમિત્તો કાંઈ કરી શકતા નથી. બરોબર? શું ઇષ્ટ આપણને લાગે છે? જગત ઇષ્ટ નહીં, આત્માથી. આ મધ્યપાત્રની વાત છે. આવું મધ્યપાત્ર, જઘન્ય પછી મધ્યમ, ઉત્કૃષ્ટ વાત છે. ઉતાવળ ન કરતા સમજવાની. જલ્દી મહારાજ બોલી દે, જલ્દી કહી દે, જલ્દી સાંભળવાનું, જલ્દી પાત્ર બનવાનું કરો. પછી જગન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ, જેવી વર્તમાનમાં વ્યક્તિની જિજ્ઞાસા અને રુચિ, એ પાત્ર જો બનવાની તૈયારી કરશે, ભલે ને જગન્ય પાત્ર વ્યક્તિ બની તો ઉત્કૃષ્ટ બની જવાની હતી, પણ જગન્યમાં પણ જો એનો પ્રવેશ ન થાય તો પછી ઉત્કૃષ્ટ અવસ્થા સુધી કેમ પહોંચે? અને ઉત્કૃષ્ટ અવસ્થા સુધી એને પહોંચવું જ પડશે. જગન્ય બને એટલે એની યાત્રા શરૂ થઈ ગઈ, અંતરયાત્રા શરૂ થઈ ગઈ. પાત્રજી બને એટલે અંતરયાત્રા. બહિર્યાત્રા ઘણી થઈ, શરીર યાત્રા ઘણી કરી, હવે અંતરયાત્રા કરવી છે. અંતરયાત્રા જીવની ત્યારે શરૂ થાય કે જીવની અંદરમાં એ જગન્ય પાત્ર બને, તો અંતરયાત્રા શરૂ થઈ જાય. નહીતર બધી બહિરાત્મા, 99% બહિરાત્રા, કોઈ બને શરીર યાત્રા. પણ અંતરયાત્રા તો તેની બનશે, ત્યારે જ બનશે કે જીવ આવો પાત્ર બનશે, કમસે કમ જગન્ય, તો એની અંતરયાત્રા શરૂ થઈ જશે. 10:30 વાગે બંધ કરવાનું છે. અહીંયા મીટિંગ છે આ હોલની અંદરમાં, એટલે આપણે 5 મિનિટ ધ્યાન કરીએ. आंख बंद, मोंढूं बंद, कमर और गर्दन से कतार बैठना, शरीर और मन स्वस्थ बना देना, मन और शरीर में कोई तनाव टेंशन न रहे, शरीर और मन रिलैक्स कर देना, सहज चलता हुआ श्वासोच्छ्वास को साक्षी भाव से देखने का प्रयास, श्वास लेते समय नासिका द्वार पर ठंडा महसूस होना, श्वास छोड़ते समय गर्म महसूस होना, मन बोध भावी में चला जाए तो पूर्ण श्वास, दीर्घ श्वास, 1, 2, 3 श्वास लेते ही मन वापिस आ जाएगा.
पर्यन्ताम् सदा शरणं नौयामि हरिहन्ता शरणं नौयामि सिद्धा शरणं नौयामि साधु शरणं नौयामि कैवलीवनन्दं धमं शरणं नौयामि चामरङ्गं शङ्करजय बहुसागरमानजय सकलकर्मणायन्दमासकनां सकलयन्दमागरीजयगणराजय संसारमायि शरणागत शरणं कौ जय नरनारायण अक्षय अमिताभदः स्वामी सदगुरु चतुर्वेद